હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસું ફરી સક્રિય થવા અંગે મોટી આગાહી કરી છે। જી હા, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં સર્જાતી હવામાન પરિસ્થિતિઓના કારણે 13 થી 16 જુલાઈ દરમિયાન લોકલ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામશે, જ્યારે 22 જુલાઈ આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત 27 થી 30 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર, જામનગર, પોરબંદર, દ્વારકા તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે। તેમણે ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યા વરસાદ અને 9 થી 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા પણ દર્શાવી છે। જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવામાનની બદલાતી સ્થિતિ અનુસાર આ આગાહીમાં ફેરફાર થઈ શકે છે। લગભગ એક શક્તિશાળી ટાઇફૂન પેસિફિક મહાસાગરમાં બન્યું છે તે લગભગ દક્ષિણ ચીનના ભાગો થતાં નબળું પડવાની શક્યતા રહેશે, જે નબળું પડતાં બંગાળનો ઉપસાગર સક્રિય થશે। તારીખ 13 થી 14 જુલાઈમાં બંગાળનો ઉપસાગર સક્રિય થવાની શક્યતા છે, પણ તેનું વહન લગભગ પૂર્વ ભારતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। જ્યારે આસામ વગેરે પૂર્વ ભારતના ભાગો સક્રિય હોય ત્યારે સિંધમાં વરસાદ ઓછો થતો હોય છે, પરંતુ આસામમાંથી છૂટા પડેલા વાદળોનો સમૂહ ગુજરાતમાં વરસાદ લાવશે અને જ્યારે આસામમાં વરસાદ ઓછો થઈ જશે ત્યારે પશ્ચિમ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ